સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું સાંજ માટે કે નાસ્તામાં કંઈ હલકું ફૂલકું ખાવું હોય તો ટેસ્ટી એવા બટેટા પૌવા બનાવીશું। અને આ બટેટા પૌવા એક નવી ટ્રીક સાથે બનાવીશું। જો લાંબા સમય સુધી પડ્યા રહેશે તો પણ એકદમ સોફ્ટ એવા અને એકદમ છૂટા છૂટા રહેશે। અને આ પૌવા નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે। અને જો આ રીતે તમે એકવાર બનાવી લીધા તો જૂની રીત બધી ભૂલી આ જ રીતે બનાવશો। અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે। તો ચાલો બનાવીએ। તો તેના માટે મીડિયમ સાઇઝના 3 બટેટા લઈ તેની છાલ અલગ કરી આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે। અને તેને 2 થી 3 પાણી વોશ કરી હવે તેમાં આપણે 2 કપ જેટલું પાણી એડ કરીશું। અને સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 8 થી 10 મિનિટ જેવું થવા દઈશું એટલે બટેટા એકદમ સારા બોઇલ થઈ જશે। સાથે મેં 2 કપ જેટલા ચોખાના પૌવા લીધા છે। તેને આ રીતે સારણીમાં એડ કરી નીચે બાઉલ રાખ્યું છે અને આપણે તેને આ રીતે સાળી લઈશું એટલે તેમાં રસનો ભાગ હોય તે બધો નીકળી જશે। તો આ રીતે મેં સાળી લીધા છે અને રસનો ભાગ છે તે બધો અલગ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને હવે પૌવા ઉપર આપણે થોડું પાણી એડ કરી પૌવાને પલાળી દઈશું એટલે પૌવા એકદમ સોફ્ટ એવા થઈ જશે। અને આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું એટલે બધા પૌવામાં પાણી એકદમ સારી રીતે આવી જાય એ રીતે પલાળી દેવાના છે। અને પાણી નીતરી જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે નમક અને 1 સ્પૂન સુગર પાવડર એડ કરીશું। અને સાથે 1 લીંબુનો રસ એડ કરીશું। અને જો તમારે બીજા વાસણમાં લઈ એડ કરવું હોય તો પણ કરી શકાય। હવે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું। આ એક ટ્રીક છે, જો તમે આમાં લીંબુનો રસ અને સુગર એડ કરશો એટલે પૌવા એકદમ સોફ્ટ એવા થઈ જશે અને લાંબા સમય સુધી સોફ્ટ જ રહેશે। તો હવે પૌવાને આપણે થોડી વાર માટે રહેવા દઈશું, ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર પણ કરી લઈએ। તો પેનમાં 2 થી 3 સ્પૂન જેવું તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં અડધો કપ શીંગના દાણા એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી શીંગના દાણાને સાતળી લેવાના છે અને દાણા એકદમ ક્રન્ચી એવા થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું। તો દાણા પણ એકદમ સારા એવા ક્રન્ચી એવા થઈ ગયા છે તો આપણે તેને એક વાટકામાં અલગ લઈ લઈશું। આ દાણા આપણે પૌવા તૈયાર થઈ જાય પછી તેના ઉપર એડ કરીશું એટલે દાણાનો ક્રંચ એકદમ સારો એવો રહેશે। તો હવે આ રીતે દાણા પણ ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને હવે એ જ તેલમાં આપણે અડધી સ્પૂન રાઈ એડ કરીશું। રાઈ થોડી તતડવા લાગે એટલે તેમાં અડધી સ્પૂન જીરું એડ કરીશું। અને જીરું થોડું લાલ થવા લાગે એટલે આપણે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું અને 7 થી 8 જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું। અને હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી કટ કરીને લીધી છે તે એડ કરીશું। અને જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે ડુંગળીને આપણે 2 થી 3 મિનિટ સાતળીશું એટલે ડુંગળી એકદમ સારી એવી સોફ્ટ એવી થઈ જશે। અને આ રીતે થોડી સોફ્ટ એવી થઈ જાય એટલે આપણે તેમાં આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું। તો મરચાં તમારા તીખા જોઈએ એ પ્રમાણે લેવાના અને 1 ઇંચ જેટલો આદુ ક્રશ કરીને એડ કર્યો છે। અને આદુ મરચાં આપણે વઘારમાં નહીં એડ કરીએ, જો વઘારમાં પહેલા આપણે એડ કરીશું તો આદુ મરચાં છે તે થોડા બળી જશે એટલે તેનો ટેસ્ટ સારો નહીં આવે, એટલા માટે મેં અત્યારે એડ કર્યા છે। અને 2 મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે ઝીણા ટુકડા કરીને એડ કરીશું। સાથે આપણે બીજા મસાલા પણ કરી લઈએ તો અડધી સ્પૂન હળદર પાવડર, સ્વાદ પ્રમાણે નમક, આપણે નમક આમાં ઓછું જ એડ કરીશું કેમ કે આપણે જે બટેટા બોઇલ કરવા મૂક્યા છે તેમાં પણ નમક એડ કર્યું છે અને પૌવામાં પણ ઓલરેડી નમક આપણે એડ કરી દીધું છે એટલા માટે અત્યારે આ શાકભાજી પ્રમાણે જ નમક એડ કરવાનું છે। અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આપણે તેને 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું છે એટલે તેનું ઢાંકણ બંધ કરી 2 મિનિટ જેવું થવા દઈશું એટલે ટમેટા અને ડુંગળી એકદમ સારા સોફ્ટ થઈ જશે। તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ તો ટમેટા અને ડુંગળી એકદમ સારા સોફ્ટ થઈ ગયા છે। તો આ રીતે ટમેટા ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાના છે। હવે તેમાં બોઇલ કરીને બટેટા રાખ્યા છે તે પણ એડ કરી દઈએ। તો આ રીતે તમે ચેક કરો બટેકાને તો આ રીતે સોફ્ટ થઈ જવા જોઈએ। તો હવે આપણે બટેટા પણ એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ એટલે બટેટા અને ડુંગળી ટમેટા અને બધા મસાલા છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લઈએ અને 2 થી 3 મિનિટ જેવું આ રીતે સાતળી લઈશું એટલે બટાટામાં એકદમ બધા મસાલા છે મિક્સ થઈ જશે। અને જો તમારે આ રીતે બટેટા બોઇલ કરીને ના લેવા હોય અને બટેટાના ટુકડા કરીને તમારે વઘારમાં એડ કરવા હોય કાચા બટેટાના તો પણ તમે કરી શકો છો, તો પણ બટેટા એકદમ સારી રીતે કૂક થઈ જશે। અને આપણે આ રીતે બોઇલ કરીને લઈશું તો બટેટા પૌવા છે માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। અને હવે આપણે જે દાણા ફ્રાય કરીને રાખીએ છીએ તે એડ કરીશું, સાથે પૌવાને પણ એડ કરી દઈએ।
જો આ રીતે લીંબુ અને શુગર પાવડર પૌવામાં પહેલેથી એડ કરીશું તો પૌવા એકદમ સોફ્ટ એવા રહેશે. અને તમે જો લાંબા સમય સુધી રાખવા હોય તો પૌવા પણ કોરા પણ એ બિલકુલ નહીં થાય અને એકદમ સોફ્ટ એવા જ રહેશે. અને હવે તમે 1 સ્પૂન જેવું ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે બધું સારી રીતે મિક્સ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેનું ઢાંકણ બંધ કરી 2 મિનિટ માટે રહેવા દઈશું. એટલે પૌવા છે એકદમ સારી રીતે તૈયાર થઈ જશે. અને આ પૌવા તમારે થોડું ટેસ્ટ કરી લેવાનો. જો આપણે પૌવામાં લીંબુ અને શુગર તો એડ કરી જ છે, પણ જો તમને કંઈ ઓછું વધુ લાગે તો તમે એડ કરી શકો છો. અને જો આ પૌવામાં ગળપણ, ખટાશ અને તીખાશ બરાબર હશે તો પૌવા તમારે એકદમ સારા ટેસ્ટી એવા લાગશે. એટલે તમારે થોડું ટેસ્ટ કરી લેવાનું. હવે આપણે 2 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકણ બંધ કરીશું. એટલે પૌવા એકદમ સારા સોફ્ટ થઈ જશે અને બધા મસાલામાં સારી રીતે મિક્સ પણ થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો પૌવા એકદમ સારા બનીને તૈયાર છે. તો ઉપર થોડા ધાણા એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો બટેટા પૌવા પણ તૈયાર છે. તો તમે આ રીતે એકવાર બટેટા પૌવા બનાવી લીધા તો બધી તમે જૂની રીત ભૂલીને આ જ રીતે બનાવશો અને એકદમ સોફ્ટ એવા પણ બને છે. અને જો તમે પહેલેથી બનાવીને રાખશો અને તમારે ગરમા ગરમ સર્વ કરવા હોય તો તમે વરાળથી પણ ગરમ કરી શકો છો. તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી એવા પણ બન્યા છે. તો આ રીત અને આ ટ્રીકથી તમે જરૂરથી બનાવજો. તો હવે તેને ગરમા ગરમ સર્વ કરીશું અને તેના પર ઝીણી સેવ, દાડમના દાણા અને ધાણાથી ગાર્નિશ કરીશું. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.